નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા ખોડિયારનગરના રહીશો રસ્તા અને પાણીની સમસ્યાને લઈ પાછલા ઘણા સમયથી પરેશાન થઈ રહ્યા છે। જો કે મહાનગરપાલિકામાં અનેક રજૂઆતો બાદ પણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી। નવસારી મહાનગરપાલિકા બની ચૂકી છે અને તેનો વિકાસ ઝડપી થઈ રહ્યો છે, પરંતુ મહાનગરપાલિકા બન્યા બાદ પણ શહેરીજનોની સમસ્યાનો હલ આવતો નથી। ત્યારે નવસારીના ખોડિયારનગરના રહીશો પાછલા ઘણા સમયથી રસ્તા અને પાણીની સમસ્યાથી તોબા પોકારી ઉઠ્યા છે। ખોડિયારનગરમાં આવતા પાણીમાં ગટરનું પાણી ભળી જતા પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત આવે છે। બીજી તરફ રસ્તાનું કામ પણ પૂર્ણ કરવામાં આવતું નથી, જેનાથી ખોડિયારનગરના રહીશોને આ રસ્તા પરથી પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડે છે। ત્યારે તેમની આ સમસ્યાને લઈ નવસારી મહાનગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં મનપાના અધિકારી તેમની રજૂઆત સાંભળતા નથી। ત્યારે મનપાના અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી જાગે અને તેમની આ સમસ્યાનો હલ લાવે તેવી જ માંગ ખોડિયારનગરના રહીશો કરી રહ્યા છે। નવસારી મહાનગરપાલિકા પાણી તમને ચોખ્ખું જોઈશે જ, કેમ કે આવું પાણીથી અમારથી છોકરાઓ પાણી જોઈએ, કારણ કે બીમારી વધવાની ઈળું જ આવે છે। આવું પાણી ભરીએ નથી પી શકતા। આ તો સારું છે, આ એકદમ કોઈ આવવાનો શોખ જ નથી। હવાનું પાણી છે એને હું હાલે આ તો ફિલ્ટરનું ખાલી મહેરબાની કરી સ્મેલ કરો, મહેરબાની કરી ખાલી સ્મેલ કરો। અરે ફિલ્ટરથી મારે ખબર જ હોય છે ક્યાંક કાઢું પાણી ઘરમાં ટાંકાઈ સાફ કરેલા છે, કોને ખાવાનું બે દિવસ કોનું થાય એમ છે। અત્યારે ને ત્યારે હાલે। અમે તો બધા રહો તમે એમ પાણી ઓછું આપો પણ સારું પાણી આપો એમ। કેટલું ગંધારું સાઈન કરી દો। પીવાનું લાયક તો પાણી સાઈન છે। કરી દો। એક વર્ષ દીધા સમજ બરોબર. કોઈ મારો કી આજે જોયું શુક્રવાર. જોયું છે। સાહેબ, મોબાઈલ મારા સાહેબ, એક વર્ષ એક દિવસ અમે એટલી પ્રેમથી એક રજૂઆત વર્ષ કરીએ દીધા છીએ। રજૂઆત કરે છે સાહેબ, કે NMC કહેતા હતા કે NMC માં મેં ખુદ સાહેબનું રાખ્યો કેવું પૈસા ભર્યા છે કનેક્શનના, અને એકવાર અમે પાઇપલાઇનનો ખર્ચો કર્યો છે, આમાં અમુક લોકો એવા છે સાહેબ કે રોજનું રોજ કમાઈ ખાય છે। એ તો આવ્યા જ નથી રૂપિયા બીજા મને ક્યાંથી પહોંચે? અત્યારે કામે ગયા હોય તો કેવી મારું નામ કિરણબેન સાવલિયા છે। હું ખોડિયારનગરમાં રહું છું। આજથી અમારે પાણી પ્લસ ડ્રેનેજ બધી જ રોડની બધી સમસ્યા છે। અમે આજથી 1 વર્ષ ને 3 મહિના પહેલા અરજી આપેલી હતી। અમારા પાણીમાં પૂરા આવે છે અને ગટરનું અવારનવાર ગટરનું પાણી અંદર છે ને જોઈન્ટ થઈ જાય છે, મિક્સ થાય છે પાણીના પીવાના પાણીમાં। હવે આમાં અમારે કઈ રીતના રહેવું? તમે અત્યારે અમારા ટાંકા જોઈ લો, અમારા ઉપરના ટાંકા બધા જોઈ લો તમે। અમારે વાસણ ઘસવા કે પાણી ભરવું શું કરવું? અમને છે ને સારું પાણી આપો, બીજું કઈ નહીં। અને એક આ રોડ બસ આ વર્ષે ઓલું કામ કરે, બીજે વર્ષે ઓલું કામ કરે, કામ પૂરું કરતા જ નથી એ લોકો। એટલે અમારી પાસે એ જ અરજી છે કે અમારી આ અરજી હવે સ્વીકારો તમે લોકો। અમે આ મહિનામાં 2 થી 3 વાર એ લોકો પાસે ગયા પણ કોઈ ધ્યાન જ નથી આપતું। બસ જો આજે કાલે ગયા હતા એટલે આજે આખો દિને જતા રહ્યા છે 2 દિવસ। હવે સાંજે આવે તો આવે, ન પણ આવે, આનું કઈ નક્કી નથી હોતું, નથી થતું। વારંવાર રજૂઆત એટલે તમે અમારે પાણીની સમસ્યા તો જો 1 મહિનો થઈ ગયો, 1 મહિના પહેલા બી પાણીનું ડ્રેનેજનું પાણી ભર્યું, આવીને થોડુંક કરી ગયા, બસ પછી પાછો આ અઠવાડિયાથી આની આ જ પ્રોબ્લેમ છે અમારે। અમારો કોઈ નિકાલ આવતો જ નથી અમારી આ સોસાયટીમાં, કોઈ પાણીનું કે કોઈ બી। આ મહાનગરપાલિકા કોણ કે મહાનગરપાલિકા છે? બસ આવું જ બધું। તમે સ્ટેશન થી અહીંયા સુધીના રોડ જો અમારી સોસાયટીમાં તો આ ચારું નખાણું એટલે બાકી કોઈ એમ્બ્યુલન્સ આવવા બી તૈયાર નથી। અત્યારે કોઈ બુજુર્ગ માણા કે નાના મોટા કોઈ માંદા પડ્યા હોય તો અમારે શું કરવાનું? અમે કલેક્ટર સાહેબ ને બી બધી રજૂઆત કરી છે। હવે એને 17 દિવસનો ટાઈમ, 17 દિવસ નહીં, આ 1.5 મહિનો થઈ ગયો। આ બીજી વાર 17 દિવસનો ટાઈમ। આવા તો કેટલાય આવે ને કેટલાય જાય પણ કોઈ કામ કરતું જ નથી। એટલે અમારી એ જ બસ એ લોકોને અરજી છે કે તમે હવે અમારું કામ કરો, નહીતર અમારે ગાંધી નીતિ અપનાવવી પડશે હવે। છેલ્લે એ જ કરવું બસ છેલ્લો અમારી પાસે એ જ ઓપ્શન છે, બીજું છે જ નહીં કોઈ। કારણ કે આ રીતના પાણીમાં અમે કોઈ હવે રહી શકીએ એમ જ નથી। પાણી પણ બહુ ગંદુ આવે। અમારું નામ ગીતાબેન વિનોદભાઈ મિસ્ત્રી। અમે રહે છે ખોડિયારનગરમાં, આમ જલાલપર પણ ખોડિયારનગરમાં। અમારી આ સમસ્યા છે ને તે 1 વર્ષ ને 3 મહિનાથી છે આ સમસ્યા। અમે કાલે બી ગયા ત્યાં સાહેબ સુધી પહોંચ્યા તો બી અમે સાહેબને આ બધી રજૂઆત તો અમે કરી દીધી, તે છતાં સાહેબે એમ કીધું કે વેરો તમે એમ કે 500 કે 600 રૂપિયા ભરતા છે, તેમાં આવું જ પાણી આવવાનું ને બીજું કયું નવું આવવાનું, એમ બી રાજેશ સરે કીધેલું છે। બધા અમે સાક્ષીમાં હતા, એટલે વેરો એ લોકોને ઓછો પડતો છે। અમારે એક જ સોસાયટીનો, આ બધી બીજી સોસાયટી બધી ક્યાં ગઈ તે?
ને વેરો જો ટાઈમસર જો નહીં ભરાય હોય તો તરત આવે ઘરે ઘર ને અમે ટાઈમસર વેરો ભરી જ દેતા છે, નથી ભરતા એવું તો છે જ નથી ને પાણીની સમસ્યા તો બહુ વખતથી છે અમારી. આટલું ડોવું પાણી આવે તો કેવી રીતે ગંદુ પાણી કેવી રીતે પેલું કરીએ? નથી મળતી વેળાની સાહેબ કઈ સુવિધાઓ અમને નથી મળતી, કોઈ જાતની, કોઈ જાતની સુવિધા નથી. કચરાવાળાની સુવિધા, કચરાવાળાને સુવિધા નહીં મળે હરખી. વાળા આવતા. અમે કાલે નગરપાલિકામાં આવેદન પત્ર આપ્યું છે, વસાવા સાહેબને આપ્યું છે અને રાજેશ ગાંધીને પણ આપ્યું છે. અમારે પાણીની સમસ્યા છે, ગટરનું પાણી પીવાના પાણી અંદર મિક્સ થઈને આવે છે. એના માટે અમે કાલે મહાનગરપાલિકામાં બપોરે 2:30 વાગે ત્યાં પહોંચ્યા હતા. તે પછી એ લોકોએ ચાર્જમાં કે અમે 15 દિવસમાં કામ કરી બતાવશું, પણ કામ કાલે આવી ગયા તે લોકો ચાલુ કર્યું, પણ હજી આજે કનેક્શન આપવા માટે હજી કોઈ આવ્યું નથી આજની તારીખમાં. કાલે એ લોકો કહેતા હતા કે અમે કાલે મોકલી દઈશું, પણ પાણીની સમસ્યા આજે 1 વર્ષ ને 3 મહિના થઈ ગયા પણ એનું સોલ્યુશન આવતું નથી હજી. સાહેબો એમ કે છે કે જૂની લાઈન છે કનેક્ટ કરી નવી લાઈન જોઈન્ટ કરી, પણ નવી લાઈન એને નાખી એને આજે 9 મહિના થઈ ગયા પણ હજી કનેક્શન એમાંથી ચાલુ જ નથી કર્યા એ લોકોએ. તો પાણીની સમસ્યા સોલ્વ થઈ જ નથી એમ. અને ગટરનું પાણી જે મિક્સ થઈને આવે છે, જે આ લોકો 1 મહિનો ન થાય તો પાછું ચાલુ થઈ જાય, કેમ કે ગમે ત્યાં ફોલ્ટ છે જે જમીનની અંદર તે આ લોકોને હજી મળ્યો નથી. આ સમસ્યા અમે કાલે મહાનગરપાલિકામાં ગયા હતા. કમિશનર સાહેબને પણ રજૂઆત કાલે અમે કરી છે. તે લોકોએ કીધું છે કે 3 દિવસમાં અમે આનું નિવારણ લાવશું.